શહેરના નવલખી મેદાન ખાતે વીસીસીઆઈ આયોજિત ગ્લોબલ ટ્રેડ શો આયોજિત પ્રદર્શનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કર્યો હતો। વીસીસીઆઈ આયોજિત 10મો ઔદ્યોગિક પ્રદર્શન સમા ગ્લોબલ ટ્રેડ શો પ્રદર્શનનો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મેયર ભરત ડાંગર, સૌરભ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વીસીસીઆઈ આયોજિત મહાઔદ્યોગિક પ્રદર્શનમાં વિશ્વના 7 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છથી આવકાર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 700 સ્ટોલનું નિરીક્ષણ કરી મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવા, મેક ઇન ગુજરાતને પ્રોત્સાહન આપવા સાથે ડિફેન્સ અને એરોસ્પેસ સંબંધિત ઉદ્યોગોની રાજ્યમાં સ્થાપનાનો સરળ બનાવવાની નીતિ પણ રાજ્ય સરકાર બનાવશેનું પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। Industries heartily welcome the Honorable Chief Minister. It is an honor, sir, to welcome you on the immigrant ceremony. रिलेटेड प्रोजेक्ट तैयार करे वीआईसी અને તમામ આપણે જેટલી સંસ્થાઓ છે એ સૌથી અગત્યની વાત છે। નાના ઉદ્યોગોને જીવવું હશે, નાના ઉદ્યોગોને ટકવું હશે તો એક બે જણની અરસપરસની સાંકળ બાંધવી એ ખૂબ જ તાતી જરૂરિયાત છે। અને 99થી વડોદરા ચેમ્બર વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરે છે અને અત્યાર સુધીમાં એમએસએમઈ ડિપાર્ટમેન્ટ અને એનએસઆઈસી આ બધાની જોડે જેટલા રાજ્ય સરકાર આપણી હંમેશા પ્રયાસ કરે છે તો એમાં પણ અમને સપોર્ટ કરતી રહેશે। અને બીજી એક વાત છે કે સાહેબ વડોદરાને 1999 મંત્રી શ્રી માન વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત થયું છે। જોરદાર તાળીઓ धन्यवाद। आज રીતે પુષ્પગુચ્છ અને મેમેન્ટો અર્પણ કરીને શ્રીમાન હરિભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત। ધન્યવાદ। હવાલો યાત્રાધામ વિકાસ શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબનું પણ આ જ રીતે સન્માન અને સ્વાગત શ્રી દિનેશભાઈ શુક્લના વરદસ્તે પુષ્પગુચ્છ અને મેમેન્ટો અર્પણ કરી કરવામાં આવી રહ્યું છે। તાળીઓના ગડગડાટથી પ્રત્યેક સન્માનને આપણે બતાવતા રહીશું। ધન્યવાદ। ફરી એક વખત મિલીશું। ભાસ્કર પ્રણય શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે સર્વમંગળ